એ નિયમ સારની છે, કળશ 41મો ઘણે ભાગે એમાં છે. આહા, એક માત્ર હું તો સુદ્રષ્ટિ હો કે કુદ્રષ્ટિ હો તો હું કઈ નહીથી દેખું, હું તો એક શુદ્ધ આત્મા છે એમ જ મને દેખાય છે. બીજી મારી પાસે નહીં નથી. બીજા વ્યવહાર નહીં તો ઠેકડી ઉડાડી, મસ્કરી ઉડાડી ઈ છે જ નહીં. કેમ કે આત્મા એક છે, આત્મા અનાદિનું શુદ્ધ છે, તો એને પ્રસિદ્ધ કરનાર નહીં પણ એક જ હોય. જો આત્મા શુદ્ધ ને અશુદ્ધ બે પડખા હોય તો બે નહીં થાય. પણ આત્મા જે છે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞાયક ભાવ, એ તો ત્રણેયકાર શુદ્ધ જ છે, તો એને પ્રસિદ્ધ કરનાર નહીં એક જ હોય. સમજી ગયા? એમ માટે કે છે કે એવા વ્યવહારિક નવ તત્વો તેમનાથી નીચે વાંચો, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. એ વાંચો નીચે, ઓલી લીટી પહેલી વાંચો માં. અત્યંત જુદો છું માટે હું શુદ્ધ. શેનાથી જુદો છું? કે આ નવ તત્વોનો છે સમૂહ, વ્યવહારિક નવ તત્વો. એ નવ તત્વોથી હું અત્યંત કથનથી જુદો નહીં, સર્વથા ભિન્ન છું, સર્વથા જુદો છું. આહા, હવે આ જ્યાં સુધી ભાઈ આવો નિર્ણય ન કરે ને ત્યાં સુધી એને જીવ તત્વ સંબંધે વ્યવહાર શ્રદ્ધાય નથી, નિશ્ચય સિદ્ધાંતો નથી. અનુભવી પુરુષ કહે છે કે આ નવ તત્વ જે છે અટાણે સર્વ નિજરાના પરિણામ મને પ્રગટ થઈ ગયા છે. હું અનુભવીને કહું છું ને, અનુભવ તો સમ્યક દર્શનાન ચારિત્ર પરિણમે, સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામથી હું અત્યંત જુદો છું. હા 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 હા, સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ મને પ્રગટ થઈ ચુક્યા છે. હો, બતાવાયું ને. હવે સમ્યક દર્શનાન ચારિત્ર પ્રણમેલો આત્મા, એનું આત્માનું સંચેતન કેવું છે એ અનુભવથી વાત કરે છે. એ પુરુષ કહે છે કે સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામથી અત્યંત જુદો ભિન્ન છું. હા, દેહથી તો જુદો, કર્મથી જુદો, રાગથી તો જુદો, પણ નિશ્ચય ચારિત્રના પરિણામ, નિશ્ચય રત્નત્રયના પરિણામ, મોક્ષ માર્ગના પરિણામથી હું ભિન્ન છું. પણ એમાં ખુલાસો કરી દીધો ને, પર્યાયનો ધર્મ પર્યાયમાં, ધ્રુવનો ધર્મ ધ્રુવમાં, નિષ્ક્રિય વસ્તુમાં પર્યાયનો ને એનો મેળ ખાઈ કેવી રીતે? એટલે બિલકુલ જુદો છે. અત્યંત સર્વથા જુદો છું. જુદો થાય છે એમ નથી લખ્યું, આ ધ્યેયની વાત ચાલે છે. જુદો છું માટે હું શુદ્ધ છું. હું એક અને હું શુદ્ધ છું. એ શુદ્ધનું કારણ આપ્યું. શુદ્ધનું કારણ એમ આપ્યું કે અશુદ્ધ પર્યાયો અને શુદ્ધ પર્યાયો, એનાથી હું અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. હવે આખી લીટી વાંચીએ આપણે. નવ તત્વો તેમનાથી અત્યંત જુદો છે ને, તેમનાથી ભિન્ન છે. હવે તેમનાથી હવે અસ્થિની વાત કરે છે કે અસ્થિમાં હું, ઓલી તો નાસ્તી થયું, અસ્થિમાં હું કે ટંકોત્કીર્ણ, એટલે એવો ને એવો વધઘટ કાંઈ પણ ન થાય એને ટંકોત્કીર્ણ કહેવાય. બસ ખણાય. ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ રૂપ, જ્ઞાયક સ્વભાવ રૂપ, જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વડે, જ્ઞાયક સ્વભાવ એ મારો સ્વભાવ છે, એવો જે ભાવ, એ ભાવ વડે અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. આમ એક જ્ઞાયક જે સ્વરૂપ મારું, જ્ઞાયક જે મારો સ્વભાવ, એવું જે મારું રૂપ, એ ભાવ વડે અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. બે બોલ થયા, એક ને શુદ્ધના. એકના બોલ કરતા શુદ્ધનો બોલ વધારે જરૂરનો છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ જે પ્રગટ થઈ ગયા છે, એ સાધક એમ કે છે કે આ પરિણામથી હું અત્યંત જુદો છું. એ પરિણામ મારામાં નથી, હું એનામાં નથી. એ પરિણામો મને અડતા નથી, એ પરિણામ મને અડતા નથી. આ ગાથાનું ગુરુદેવને કોલન ચાલતું હતું સોનગઢમાં, ત્યારે એક વખત એવો બનાવ બન્યો. એટલે આ ગાથા નહોતી ચાલતી, ગાથાઓ તો બીજી ચાલતી હતી, પણ આ ભાવ એના મગજમાં આવ્યો હશે ધ્યાનના કાળમાં. ત્યારે
રાત્રિ ચર્ચામાં સ્તુતિ પૂરી થઈ પછી થોડીક વાર પછી ગુરુદેવે કહ્યું કે ક્યાંક શાસ્ત્રમાં આવે છે કે નવ તત્વથી તદ્દન આત્મા ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, એમ ક્યાંક શાસ્ત્રમાં આવે છે, પણ કે ખાસ ત્યાં આવે છે ખ્યાલ નથી આવતો. જોજો વિચિક્ષણ, બહુ વિચિક્ષણ પુરુષ બધાની પરીક્ષા કરતા હતા, પરીક્ષા જ કરતા હતા. એ ક્યાંક આવે છે પણ કઈ ખ્યાલ નથી આવતો. સમજી ગયા? કોઈ બોલ્યું નહીં, કોઈ બોલ્યું નહીં કે 38મી ગાથામાં આવે છે, કોઈ બોલે ક્યાંથી? નજર હોય તો બોલે ને, કોઈ બોલ્યું નહીં. પછી ભાઈ એવું બન્યું એ જ વખતે સભામાં બાહુભાઈ ઝવેરી બેઠેલા, સોનગઢ હતા, હું તો મુંબઈ વખતે. થોડા દી થયા, 2-4 દી તે આવ્યા મુંબઈ. મુંબઈ આવીને મને કે રાત્રે ઘેરે આવ્યા, મને કે ગુરુદેવને એક વિકલ્પ ઉઠ્યો છે અને એ વિકલ્પ સમાતો નથી. શું વિકલ્પ ઉઠ્યો છે? તો કે રાત્રિ ચર્ચામાં એમ કહ્યું કે આ આત્મા, ભગવાન આત્મા છે એ 9 તત્વથી ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, અત્યંત ભિન્ન છે, એવો ક્યાંક શબ્દ આવે છે, પણ ક્યાં આવે છે એ કંઈ યાદ નથી આવતું. એમ સભામાં કહ્યું અને કોઈએ કઈ જવાબ આપ્યો નહીં. મેં કહું લાવો સમયસાર કાઢીને બતાવ્યું, જો અત્યંત ભિન્ન છે કહ્યું. 38મી ગાથામાં લખ્યું છે. એને ઉપાડ્યો ટેલિફોન. મેં કહું ટેલિફોન ક્યાં કરો છો? કે હું ટેલિફોન સોનગઢ કરું છું ને ગુરુદેવને વિકલ્પ આવે છે એ સમાઈ જાય. અરે મેઘો, તમે ગુરુદેવને ઓળખતા નથી. ગુરુદેવ તો પરીક્ષા તમારી બધાની કરતા. કે તમે આ અભ્યાસ કરો છો, સાંભળો છો, એમાં તારીવું કાંઈ એમ કે છે, કાંઈ તારીવું પરીક્ષા કરે છે, કસોટી હતી. મેં કહ્યું ટેલિફોન મૂકો, તમે ગુરુદેવને ઓળખતા નથી. ભાઈ મહાપુરુષ છે, એને એક એક શાસ્ત્રમાં ક્યાં ક્યાં લખ્યું છે એ બધું એને રમતું હોય. સમજી ગયા? વિચક્ષણ છે પોતે, વિચક્ષણ. અરે એક નો આમ માફ કરતા હોય. આ બનાવ બનેલો સમજી ગયા, અટાણી યાદ આવી ગયો મને. આ છે ને અત્યંત જુદો શું સમજાવે છે આપણને એ છે, એમાં છે. ઠીક, હા, એ બરાબર છે. હશે. આપણને શું સમજાવે છે કે આ શાસ્ત્ર સાંભળી જાય છે, આજી આ નહીં, પણ એમાં મુખ્ય વાત છે પકડો તમે. આ મૂળ વાત છે. અત્યારે જે શુદ્ધ નો બોલ આવે છે એ મૂળ વાત છે. જો સંવર્ધિકાર કાઢો, સંવર્ધિકાર, ગાથા 186, ગાથા સંવર્ધિકાર ગાથા 186, પાનું 292 પાનું. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. તું તારા આત્માને શુદ્ધ જો જાણ તો તને શુદ્ધતાની પ્રાપ્તિ થાય. હવે એ શુદ્ધ આત્મા કેવો છે કે શુદ્ધ પર્યાયથી જુદો, માટે હું શુદ્ધ છું, એવો હું છું, ત્યારે તને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. પણ શુદ્ધ પર્યાયથી હું સહેજ છું એવું જો તને વ્યવહારના કથનની સાપેક્ષતા રહી ગઈ તો તને અશુદ્ધાત્મા પ્રાપ્ત થશે, શુદ્ધાત્મા પ્રાપ્ત નહીં થાય. કેમ કે આત્મા શુદ્ધ પર્યાયથી ભિન્ન છે, રહિત છે, સહિત છે જ નહીં, પરમાર્થ નહીં. વ્યવહારને સહિત છે, પણ વ્યવહારને સહિત છે એ તો નિષેધ કરાયો છે. ધ્યેયની વાત ચાલે છે, પ્રમાણ. માટે હું શુદ્ધ છું. માટે હું કારણ આપ્યું કે જે મને સમ્યક દર્શનના, ચારિત્રના, નિશ્ચય, રત્નત્રયના પરિણામ, ધર્મના પરિણામ પ્રગટ થયા છે. ધર્મના પરિણામથી હું અત્યંત ભિન્ન છું, માટે હું ધર્મી નામ શુદ્ધ છું, આત્મા. હવે આ કોણ ઝીલી શકે? કાચો પારો. પણ ટકે આ મૂળ વસ્તુ છે, આ વસ્તુ મૂળ છે. સવારે કહ્યું હતું કે જ્યાં ત્યાંથી તમે જે દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા, ઉપાદેય તત્વને શોધો. ઉપાદેય તત્વને શોધવામાં
તમે તમારો પુરુષાર્થ લગાવો. તો જો શુદ્ધાત્મા હાથમાં આવ્યો તો સમ્યક દર્શન થયું. સમજો, સમ્યક દર્શન તો બંધાયેલ છે, એ તો બંધાયેલ છે. તમને ધ્યેય હાથમાં આવ્યું, જે ધ્યેય નજરમાં આવ્યું એનું નામ જ ધ્યાન. ધ્યેયને જાણ્યો તમે, એનું નામ જ ધ્યાન થઈ ગયું. ત્રીજો બોલ. ચિહ્ન માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને લીધે ને ઓલંગતો નહીં હોવાથી માટે હું દર્શન જ્ઞાનમય છું. શું કે છે? ચિહ્ન માત્ર જ્ઞાન ને દર્શન માત્ર હોવાથી, ત્રણેય કાળ હોવાથી, સામાન્ય વિશેષ, સામાન્ય એટલે દર્શન નામનો ગુણ, વિશેષ એટલે જ્ઞાન નામનો ગુણ. અહીંયા પર્યાય ન લેવી, અહીંયા દર્શન ઉપયોગની કે જ્ઞાન ઉપયોગની કોઈ પર્યાય ન લેવી, પણ ત્રિકાળી ગુણ લેવા. સમજી ગયા? હું જ્ઞાન દર્શન મય છું એમ લખે છે ને, એ ચારે બહુ દ્રષ્ટિના વિષય. હું એક શુદ્ધ જ્ઞાન દર્શન મય છું. તો કે છે કે સામાન્ય એવું દર્શન નામનો ગુણ અને વિશેષ એવું જ્ઞાન નામનો ગુણ, ત્રિકાળી બે ગુણ, એ ઉપયોગાત્મકપણાને લીધે, એટલે કે જેમાં જાણવાની શક્તિનો સદભાવ છે, જાણવું સામર્થ્ય રહેલું છે, એવા ઉપયોગાત્મકપણાને ઓળંગતો નથી, એને ઓળંગતો નથી, એ પોતાના સ્વરૂપને છોડતો નથી. માટે હું દર્શન જ્ઞાનમય છું. દર્શન ગુણ અને જ્ઞાન ગુણથી અનન્યમય તદ્રૂપ છું. મારા ગુણોની સાથે મને તાદાત્મ્ય છે એમ છું. પછી ચોથો બોલ. સ્પર્શ ગંધ વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમો હોવા છતાં એ સંબંધેનું અહીંયા મને જ્ઞાન થાય છે. એ સંબંધેનું મને જે પ્રકારનો પદાર્થ હોય, ટાઢો, ઊનો, લીસો, એવું મને અહીંયા જ્ઞાન થાય છે. એવા સંવેદન રૂપે એટલે એ પ્રકારે મારા જ્ઞાનમાં જણાય છે. જેવું જ્ઞેય હોય એવું મારા જ્ઞાનમાં જણાય છે ખરું. સંવેદન રૂપે પરિણમો હોવા છતાં પણ સ્વને જાણતા પર મને જણાય એવું જ્ઞાનનું પરિણમન હોવા છતાં પણ સ્પર્શાદી રૂપે પોતે પરિણમો નથી. માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. ભલે રૂપી પદાર્થ જ્ઞાનમાં જણાય તો પણ હું અરૂપી રહું છું, રૂપી થતો નથી. ભલે ક્રોધાદી ને રાગાદી મારા જ્ઞાનમાં જણાય તો પણ હું એ રૂપે થતો નથી. હું તો ત્રણેય કાળ અરૂપી છું. વ્યવહારનું જ્ઞાન કરીને સીધો પોતે નિશ્ચય. ખરી વાત જ એ છે કે વ્યવહારનું જ્ઞાન કરીને વ્યવહારનો નિષેધ કરવા જેવો છે. વ્યવહાર નહીં જે છે એનો જે નિષેધ કરે એનું નામ નિશ્ચય નહીં છે. પંચાધ્યાયે કહ્યું કે નિશ્ચય નહીં તો વચનાતીત છે, નિશ્ચય નહીં તો કહી શકાતો નથી. તો નિશ્ચય નહીં નું વાચ્ય શું? કે જે વ્યવહારનો નિષેધ કરે એ જ્ઞાનનું નામ તું નિશ્ચય નહીં જાણ. જે વ્યવહારનો નિષેધ કરે એ જે જ્ઞાન, કેમ કે કોઈનું અવલંબન લઈને નિષેધ કરે ને, તો અહીંયા અખંડ ને અભેદ નું અવલંબન લેતો આત્મા કે હું શુદ્ધ છું, હું અશુદ્ધ નથી, હું એક છું અનેક નથી, તો એક ઉપર પગ રાખીને લક્ષ રાખીને નિષેધ કરે છે. સ્વાશ્રિત નિશ્ચય નહીં વડે વ્યવહાર નહીં નો નિષેધ કરવા જેવો છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. જો 272 ગાથા કાઢો, 272 ગાથા અને ગાથા 272 બંધધિકારની. વ્યવહાર નહીં એ રીત જાણ, નિષિદ્ધ નિશ્ચય નહીં થકી, નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ગાથાનો અર્થ એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ, નિશ્ચય નહીં આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. ટીકા. આત્માશ્રિત અર્થાત સ્વ આશ્રિત નિશ્ચય નહીં છે, પરાશ્રિત અર્થાત પરને આશ્રિત વ્યવહાર નહીં છે. ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન અર્થાત પોતાના ને પરના એકપણાની માન્યતા પૂર્વક પરિણમન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો એટલે અધ્યવસાનનો નિષેધ કરતા, એ તો નિષેધ કરવા યોગ છે જ. અધ્યવસાન મિથ્યાત્વના પરિણામ તો છોડવા યોગ છે જ.
નિષેધ કરતા એવા નિશ્ચય નહીં વડે, એટલે સ્વાશ્રિત નિશ્ચય નહીં વડે હાનિકો ઢળીને ખરેખર વ્યવહારનો જ નિષેધ કરાયો છે. જેમ અધ્યવસાનનો નિષેધ કરાવે છે ભગવાન, એમ પરાશ્રિત સગળો વ્યવહાર છોડાવે છે. કારણ કે વ્યવહાર નહીંને પણ એમ કે અધ્યવસાન જેમ પરાશ્રિત થાય છે કે હું પરને મારી શકું, જેવાડી શકું, આ મને જણાય છે, એમ પરાશ્રિતે જે અધ્યવસાન પ્રગટ થાય છે, મિથ્યાત્વનો પર્યાય એકતા બુદ્ધિ, એમ પાંચમા વ્રતના પરિણામ એ પણ પરાશ્રિત જ છે. સમકીર્તિનો જે વ્યવહાર ઉભો થાય એ પણ પરાશ્રિત છે. પરાશ્રિત પણ સમાન જ છે. જેમ અધ્યવસાન પરાશ્રિત થાય એમ પાંચમા વ્રત આદિ શુભ ભાવ પણ પરાશ્રિત થાય. સમાનપણું છે, બેયમાં પરાશ્રિત સમાનપણું છે. જેમ અધ્યવસાન પરાશ્રિત છે, ખુલાસો કરે છે, તેમ વ્યવહાર નહીં પણ પરાશ્રિત છે. એકતા બુદ્ધિનો રાગ જેમ પરાશ્રિત, એમ અસ્થિરતાનો રાગ એ પરાશ્રિત છે. એટલે બે છોડવાયો છે, તેમાં તફાવત નથી.